શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે એકદમ ટેસ્ટી અને મસાલેદાર બ્રેડ પકોડા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. તો એક વાટકામાં ચાળેલો ચણાનો લોટ લેવાનો. તો અત્યારે મેં 2 કપ ચણાનો લોટ લીધો છે. આમાં આપણે 2 ચમચી ચોખાનો લોટ એડ કરવાનો. ચોખાનો લોટ એડ કરવાથી આનું આઉટર લેયર ખૂબ જ સરસ બનશે. ચોખાના લોટના બદલે તમારે કોર્નફ્લોર યુઝ કરવો હોય તો પણ કરી શકાય. હવે આમાં પાણી ઉમેરીને આનું થોડું થીક ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને એને મિક્સ કરવાનું અને આમાં ગઠ્ઠા ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે પણ તમે ખીરું બનાવો ત્યારે પોળું વાસણ લેવાના બદલે આ રીતે થોડું ઊંડું વાસણ લેવાનું, જેથી જ્યારે તમે પકોડા બનાવો કે કોઈ ભજીયા બનાવો ત્યારે એને ડીપ કરવામાં સરળતા રહે. આ રીતે ખીરું બની જાય પછી એને કન્ટિન્યુ તમારે 5 મિનિટ માટે ફેટવાનું. તમે જેટલું ખીરું સરસ રીતે ફેટશો એટલા જ તમારા ભજીયા કે પકોડા એકદમ સરસ બનશે. જેમ જેમ તમે આને ફેટો એમ આનો કલર પણ લાઇટ થતો જશે. હવે ખીરાને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ અને એના માટેની ચટણી બનાવી દેવાની. સ્ટફિંગ બનાવવા માટે આપણે ફ્રાય પેનમાં કે કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં સમારેલા લીલા મરચાં ઉમેરવાના. અહીંયા મેં લાલ અને લીલા બંને મરચાં લીધા છે. સાથે જ અડધી ચમચી હળદર એડ કરવાની છે. હવે આને સરસ રીતે સાંતળી લેવાનું. આ સંતળાઈ જાય એટલે આમાં 5 થી 6 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો એડ કરવાનો. જે લોકો બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચા કેળા બાફીને લઈ શકે. હવે આમાં મસાલા કરતા પહેલા આને વઘારની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આમાં મસાલા કરી દેવાના. તો અડધી ચમચી લાલ મરચું એડ કરવાનું છે. પછી થોડું મીઠું, બટાકા બાફતી વખતે મીઠું એડ કર્યું હોય તો એ પ્રમાણે એડ કરવાનું. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરવાનો. ચાટ મસાલાના બદલે આમચૂર પાવડર એડ કરવો હોય તો પણ કરી શકાય. હવે આને ધીમા ગેસ ઉપર સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ સ્ટફિંગને જો તમે થોડું તીખું અને ચટપટું રાખો તો બ્રેડ પકોડા ખૂબ જ સરસ બનતા હોય છે. હવે ધીમા ગેસ ઉપર આને 2 થી 3 મિનિટ માટે શેકાવા દેવાનું છે. છેલ્લે આમાં સમારેલી કોથમીર એડ કરી દેવાની. હવે ફરીથી આને ધીમા ગેસ ઉપર જ સરસ રીતે મિક્સ કરવાનું. તમને જો ખટાશની સાથે ગળપણનો ટેસ્ટ પસંદ હોય તો તમે થોડી દળેલી ખાંડ એડ કરી શકો છો, પણ જનરલી બ્રેડ પકોડામાં ખાંડનો યુઝ થતો નથી. તો સ્ટફિંગ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ગેસ બંધ કરીને આને ઠંડુ થવા દેવાનું. પછી ચટણી બનાવવા માટે 50 ગ્રામ ધોઈને સમારેલી કોથમીર લેવાની. આની સાથે 2 મીડિયમ તીખા મરચાં, થોડું મીઠું, થોડો ચાટ મસાલો, 10 થી 12 ફુદીનાના પાન, થોડો લીંબુનો રસ અને ચટણીને થિકનેસ માટે થોડી ચણાના લોટની સેવ કે પછી ગાંઠિયા લેવાના છે. અને પછી જરૂર પ્રમાણે પાણી એડ કરીને આની થોડી થીક ચટણી બનાવીને તૈયાર કરવાની છે. તો આ રીતે એકદમ સરસ સ્મૂથ અને થીક ચટણી બનાવીને તૈયાર કરવાની છે. હવે ખીરાને યુઝ કરતા પહેલા સરસ રીતે હલાવી દેવાનું. અને તમને લાગે કે ખીરું થોડું જાડું થઈ ગયું છે તો તમે આમાં પાણી એડ કરી શકો છો. અત્યારે મારે આમાં પાણી એડ કરવાની જરૂર નથી, કેમ કે ફાઇનલી આ રીતની જ ખીરાની કન્સિસ્ટન્સી રાખવાની છે. તો છેલ્લે આમાં અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને આને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી આપણે ઘઉંની કે મેંદાની બ્રેડ લેવાની. અહીંયા મેં ઘઉંની બ્રેડનો ઉપયોગ કર્યો છે. બંને બ્રેડની ઉપર થોડું થોડું બટર લગાવી દેવાનું. સેન્ડવિચમાં યુઝ કરીએ એટલું બધું બટર નથી લગાવવાનું, પણ થોડું થોડું બટર લગાવશો તો બ્રેડ પકોડા ખૂબ જ સરસ લાગશે. હવે એકની ઉપર જે આપણે ચટણી બનાવી એ લગાવવાની. અને આ પ્રોસેસ કરો ત્યારે આને તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. અને બીજી બ્રેડની ઉપર થોડો ટોમેટો કેચઅપ લગાવવાનો છે. સ્ટફિંગ આપણે બનાવ્યું એ આમાં એડ કરવાનું. હવે આ જે બ્રેડ છે એ આના ઉપર મૂકી દેવાની અને આને હલકા હાથે સહેજ દબાવી દેવાનું છે. પછી બ્રેડને આપણે સ્ક્વેર કે ટ્રાયેંગલ શેપમાં કટ કરી દેવાની. તો આ રીતે પહેલા બ્રેડ તૈયાર કરી દેવાની. હવે એને ખીરામાં ડીપ કરીને તરત જ ફ્રાય કરવાની છે.
આ પ્રોસેસ થોડી ફટાફટ કરવાની, કેમ કે તમે બ્રેડને જેવી જ ખીરામાં પલાળો એવી તરત એ સોફ્ટ થવા લાગે. તો વધારાનું ખીરું આ રીતે વાટકા પર લગાવીને બ્રેડ આમાં મૂકી દેવાની. તો આ આપણે ટ્રાયેંગલ શેપમાં કટ કર્યા છે. બીજા હું તમને સ્ક્વેર શેપમાં પણ બનાવીને બતાવું છું. તો એક સાથે કડાઈમાં જેટલા બ્રેડ પકોડા આવી રહે એટલા તમારે મૂકી દેવાના. અને આ રીતે બનાવેલા બ્રેડ પકોડા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે ગેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરી દેવાનો. એક સાઈડ આ તળાય એટલે એને ફેરવી દેવાના. આ રીતે બ્રેડ પકોડા ફ્રાય થઈ જાય એટલે એને કાણાવાળા વાસણમાં લઈ લેવાના. તો આ રીતે તમારે સ્ક્વેર કે ટ્રાયેંગલ જે શેપના બ્રેડ પકોડા બનાવવા હોય બનાવી શકો છો. બનાવેલા બ્રેડ પકોડાને તમે આ રીતે પણ સર્વ કરી શકો, અને આની સાથે તમારે ટોમેટો કેચઅપ અને ચટણી સર્વ કરવી હોય તો પણ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ બ્રેડ પકોડા બનાવીને જરૂર ટ્રાય કરજો. તમને આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.